સમય, ઝડપ અને અંતર એમાં પૂછાયેલા પ્રશ્નો, કારણ કે તમામ પ્રશ્નો આપ એડવાન્સ લેવલના કોર્સમાં શીખી ગયા. હવે એક્ઝેક્ટલી આપણે જેમ વાત કરીએ છીએ એમ કે પૂછાય છે કેવી રીતે એ જોવા પણ જરૂરી છે. એટલા માટે જરૂરી કે તમને અંદાજ આવે. અધરવાઇઝ થોડીક પ્રેક્ટિસ કરી પછી તો તમને એમ થશે કે હવે ગમે તેવું પૂછે, કોઈ ચિંતા નહીં. પરંતુ આ થોડું ઘણી વખત સાવ, જો તમને એક સ્પષ્ટ વાત કહું કે ઘણી વખત અઘરું પૂછવામાં આવે એ આવડી જાય, પરંતુ સહેલું પૂછવામાં આવતું હોય ને ત્યારે તકલીફ થાય. અઘરું આવડી જાય પરંતુ સહેલું પૂછે ને ત્યારે જ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, કારણ કે એની તરફ આપણે ક્યારેય નજર જ ન નાખી હોય, અથવા તો કોઈ દિવસ સમજવાનો પ્રયત્ન જ ના કરતા હોય કે આવું તો પૂછાવાનું જ નથી, અને એવું પણ નડી જાય ક્યારેક. તો આપણે એક્ઝેક્ટલી આને બે પાર્ટમાં લઈશું. એક પાર્ટમાં સામાન્ય પ્રશ્નો શીખીશું અને ત્યારબાદ અપ લેવલ પર પણ જઈશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ. હવે તો માત્ર ગણવાનું જ છે. અહીંયા હું મેથડ શીખવાડવાનો પ્રયત્ન નથી કરતો, તમને પણ ખ્યાલ છે, કારણ કે પૂછાયેલા પ્રશ્નો લઈ રહ્યો છું. એડવાન્સ કોર્સમાં તમે તમામ વસ્તુ શીખી જ ગયા છો. યસ, બધું બેઝિકથી લઈને એડવાન્સ સુધી. ચાલો અહીંયા તરત પ્રશ્ન જુઓ. તલાટી કમ મંત્રી 2015માં પંચમહાલમાં પૂછેલો છે કે જો એક ગાડી 300 કિમીનું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે. એક નોર્મલ પ્રશ્ન પૂછ્યો છે. યસ, હવે તો કદાચ આવો પૂછે ન પૂછે, બની પણ શકે, પરંતુ હા, કેટલીક એક્ઝામ્સ છે કે જે સાવ લોઅર લેવલની છે, કે જે ક્લેરિકલ અથવા પ્યુન લેવલની છે, એમાં ક્યાંક આવી પણ શકે. યસ, 300 કિમીનું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે તો તે ગાડીની સરેરાશ પ્રતિ કલાકની ઝડપ શોધો. પ્રતિ કલાકની આપણે ઝડપ શોધવાની છે, પણ અહીંયા જુઓ પ્રતિ કલાક શબ્દ આપી દીધો છે એટલે અહીંયા એમને એમ આપ્યું છે કે 91 કિમી, 100 કિમી, 97 કિમી, 78 કિમી. તમારે આને શું સમજવાનું? ઝડપ જ, પણ 91 કિમી પ્રતિ કલાક, 100 કિમી પ્રતિ કલાક, 97 કિમી પ્રતિ કલાક, 78 કિમી પ્રતિ કલાક. અહીંયા શબ્દ આપી દેવાને કારણે અહીંયા આપ્યો નથી. તો ગાડીની સરેરાશ, અહીંયા એક શબ્દ વાપર્યો છે સરેરાશ, પણ એનો અર્થ કંઈ જ નથી. અહીંયા આપણે જે સરેરાશ ઝડપના દાખલા અલગથી શીખ્યા હતા એ પ્રકારનો પ્રશ્ન નથી. સરેરાશ એટલા માટે કહ્યું કે કદાચ વધતી ઘટતી રોકાયા હોય, આવી બધી સ્પીડ જે પણ હોય, અને આપણે 300 કિમી ટોટલ ગમે તેમ કરીને નાસ્તા પાણી કરતાં સ્પીડ વધારતા ઘટાડતા પણ 3 કલાકે પહોંચ્યા, તો સરેરાશ સ્પીડ કેટલી એમ કહેવાય. એટલા માટે જનરલી કંઈ કરવાનું છે નહીં. આમાં તમને ખ્યાલ જ છે, આ ગણવાનો પણ ના હોય મારે. યસ, 300 કિમીનું અંતર કાપે છે ક્યારે? 3 કલાકમાં. તો જો તરત જ બની ગયું, અને મેં તમને કહેલું છે ને 100 કિમી પ્રતિ કલાક, ડાયરેક્ટ સૂત્ર બની ગયું. તો તમારો આન્સર બી છે. યસ, ગણવાની કોઈ જરૂર નથી, પેન પેપર પણ ઉઠાવવાની જરૂર નથી. 300 કિમી 3 કલાકમાં, 1 કલાકમાં પ્રતિ કલાક, 1 કલાકમાં 100 કિમી પતી ગયું કામ. ચાલ, યોગેશ એક સ્થળ એ થી બી સુધી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે, જ્યારે બી થી એ પરત ફરે છે 30 કિમી પ્રતિ કલાકની ઝડપે આવે છે. તો આ સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી? હવે આ ઓરિજિનલ પ્રશ્ન સરેરાશ ઝડપનો આવ્યો. યાદ છે સૂત્ર? ન લખું ને? યસ, ડાયરેક્ટલી. ચાલો, આમ તો આ પ્રશ્ન ઘણી બધી વખત રિપીટ થયેલો છે, કારણ કે 20 અને 30નો આંકડો વારંવાર પૂછાય છે. અહીંયા પેલી શરત જોઈ લો, ખ્યાલ આવી ગયો? શરત સેમ છે, કારણ કે એ થી બી જાય છે, બી થી એ આવે છે, એટલે પહેલી શરત પડાય છે. કઈ શરત હતી? અંતર સમાન હોવું જોઈએ. એ યોગ્ય છે જ. એટલે આપણે તો ખાલી સીધું જ ગણવાનું જ છે. અને ગણવાનું કેવી રીતે? કોઈ સૂત્ર મૂકું, એક વખત મૂકું છું. સૂત્ર કોઈને યાદ રહ્યું ના હોય તો, બાકી કંઈ કરવાની જરૂર નથી. સરેરાશ ઝડપ બરાબર શું થાય? 2xy ડિવાઈડ બાય x પ્લસ વાય. ચાલો, એટલે આ કામ તમારા મનમાં થાય, આ કામ પેન અને પેપરથી કરવું હોય તો થાય, અધરવાઇઝ એમને પણ થાય, કારણ કે તમને બંને આંકડા ઓટોમેટિક ખબર છે. જો મનમાં, હું પહેલાં એકવાર કરાવી દઉં એટલે બીજા જે વિદ્યાર્થીઓને નથી ખ્યાલ એમને ખ્યાલ આવે. 2x અને y, આ બંનેને આપણે x અને y કહી દીધું, નીચે x પ્લસ y કરવાનું, એટલે 20 પ્લસ 30 કરવાના. ચાલો, 20 પ્લસ 30 એટલે આ બધું મને લખવું ઓછું ગમે છે. ચાલો, 50 થયા, ઉપર 2 ગુણ્યા 20 ગુણ્યા 30 છે, એમને એમ રાખું છું, કારણ કે 50 દુ 100 થાય, એટલે 50 દુ 100 મેં ઉડાડી દીધા. હવે શું રહ્યું? તો કે 2 તરી 6 દુ 12 દુ 24. પણ આ શું શોધ્યું આપણે? સરેરાશ ઝડપ, એટલે કિમી પર અવરની ઝડપ છે.
24 કિમી પ્રતિ કલાક. સી ઓપ્શન તમારો સાચો. ક્લિયર છે? હવે પરીક્ષામાં તમારું માઇન્ડ સીધું લાગવું જોઈએ. કેવી રીતે? તમને ખબર છે કે 20 ને 30 50 થાય, 50 થાય અને 2 તરી 600 થાય, એટલે 2 ગુણ્યા 600 ભાગ્યા 50 આ મનમાં જ થયું, અહીંથી તરત ઉડી જાય. 50 દુ 100 થાય, 6 દુ 12 દુ 24, ધડ દઈને દાખલો લખાઈ જવો જોઈએ, આન્સર મુકાઈ જવો જોઈએ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જો આ જ ફાયદો છે એડવાન્સ લેવલના કોર્સનો કે કેટલાક નાના પ્રશ્નો તો એમને જ આપણે વિધાઉટ એક્સ્ટ્રા સ્ટેપ મૂકીએ સોલ્વ કરી શકીએ. યસ. ચાલો, એક કાર 12 સેકન્ડમાં 360 મીટરનું, બધા એકમો ધ્યાન રાખજો, 12 સેકન્ડમાં 360 મીટરનું અંતર કાપે છે, તો તેની ઝડપ 1 કલાકે કેટલા કિલોમીટરની? ધેટ મીન્સ કિમી પ્રતિ કલાકમાં આપણે સ્પીડ શોધવાની છે. કિમી પ્રતિ કલાકમાં ફેરવવાનું છે. આપેલું છે શેમાં? મીટર પર સેકન્ડમાં આપેલું છે. યસ, મીટર પર સેકન્ડમાંથી કિમી પ્રતિ કલાકમાં આરામથી બદલી શકાય. ક્યાં પૂછાણો છે? યસ, ક્લર્ક લેવલમાં પૂછાયા, 2016માં પૂછાણો છે. ચલો, 360 ને 360 મીટર, 360 મીટર, 12 સેકન્ડ, ધેટ ઇઝ 12 સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડમાંથી કિમી પ્રતિ કલાકમાં બદલવું હોય તો શું કરવું પડે? કિમી પ્રતિ કલાકમાં યાદ છે? યસ, 18/5 કરવાનું છે. ચાલો, 360 થોડુંક ભેગું લખી દઉં એટલે તમને સરળતા રહે. 12 ગુણ્યા 5. જો અહીંથી તમને તરત જ ખબર પડે કે 12 × 5 = 60 થાય. 60 લખું એકવાર, છાયો છાયો 36, 18 × 6 108 કિમી પ્રતિ કલાકની સ્પીડ આવે. અહીં એક પણ નહીં. ડી ઓપ્શન બરાબર છે. ચાલો, ત્રીજો પ્રશ્ન પૂરો. ચોથો, જો એક્સ પગપાળા 20 કિમીનું અંતર 8 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે, 20 કિમી કાપે છે, 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, તો તે 50 મિનિટ વહેલો પહોંચે છે. સારી બાબત છે. સ્પીડ વધારી, 8 કિમી પ્રતિ કલાકની ઝડપે એ 50 મિનિટ વહેલો પહોંચી જાય છે. જે ટાઈમે પહોંચવાનું છે એના કરતાં 50 મિનિટ વહેલો પહોંચે છે. આ સમજવા જેવો દાખલો છે, બહુ સરસ છે નોર્મલ. યસ, સિનિયર ક્લર્ક 2016માં પૂછેલો છે. જો તે 5 કિમી પ્રતિ કલાક, મેં તમને કહ્યું છે ને, સ્પીડ ઘટાડી, સમય લાગશે, એટલે મોડો પહોંચે, યા તો પહેલાં પહોંચ્યો છે એના કરતાં તો મોડો પહોંચશે. 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તો નિર્ધારિત સમયથી ઓકે મોડે પહોંચે છે, પણ કેટલો મોડેથી પહોંચે છે એ આપણે ગણવાનું છે. કેટલો ટાઈમ એને વધારે, મતલબ કે પહોંચવામાં મોડું થાય છે, પાછો કેટલો રહી જાય છે. યાદ આવી ગયું? મેં તમને કહેલું છે, આગળ જતો રહ્યો, પાછળ રહ્યો, આ બે વચ્ચે તફાવત. આ પ્રકારના જ પ્રશ્નો આવ્યા, પણ આ થોડોક નોર્મલી અલગ રીતે એટલા માટે પૂછ્યો છે કે સિમ્પલ વસ્તુ પૂછી છે કે 20 કિમીનું અંતર 8 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે. સિમ્પલ પહેલાં એ શોધો કે 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 20 કિમી જાય છે, તો એને સમય કેટલો લાગે છે. એ સમય કેટલો લાગશે એના ઉપરથી તમે આ નક્કી કરી શકશો કે 50 મિનિટ વહેલો પહોંચ્યો તો એક્ઝેક્ટ પહોંચવો કેટલા ટાઈમે જોઈએ. અને એ પહોંચવાનો સમય જે આવે એ પછી આપણે અહીંયા શોધશું કે 20 કિમી એ 5 પહોંચે તો કેટલા ટાઈમમાં પહોંચે, અને એક્ઝેક્ટલી પહોંચવાના ટાઈમે નહીં ખબર પડે, કદાચ હું બોલીશ ત્યાં. પણ જે સમજનારા છે, જેમને ખ્યાલ આવી ગયો, એ તરત સમજી ગયા કે મારે કયા સ્ટેપ્સ લેવાના છે. ચાલો, હું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું. એક્સ છે પગપાળા 20 કિમી જાય છે 8 કિમી પ્રતિ કલાકની ઝડપે. જુઓ, હવે પહેલું કામ કરું છું હું, આ જે મોડા પહોંચે છે એ એક્સ માટેનો, બરાબર. પછી જે સ્પીડ ઘટાડશે એને આપણે પછી લઈશું, પણ 20 કિલોમીટરનું અંતર કાપે છે. આ 20 કિમી સ્પીડ કેટલી છે હું સૂત્રો નથી લખતો, 8 કિમી પ્રતિ કલાકની, બરાબર. 8 કિમી પ્રતિ કલાકની એટલે મને અહીંયા કલાકમાં આન્સર મળશે. 20 એટલે 4 દુ 8 અને 4 25, 5 દૂતિયાંશ કલાક લાગ્યા. એનો અર્થ શું થયો? આ 5 દૂતિયાંશ કલાક એટલે શું? 2.5 કલાક થયા ને, બરાબર ને? 2.5 કલાક જ થયા ને. 2.5 કલાક એટલે શું? મિનિટમાં ફેરવો. 2.5 કલાક એટલે કશું જ લખવું નથી. 2.5 કલાક એટલે 60 + 60 + 30, 60 ને 60 120 અને 30 150 મિનિટ થઈ. આ બધું માઇન્ડમાં થાય.
એનો મતલબ કે 150 મિનિટમાં એ પહોંચ્યો. મેં મિનિટ એટલા માટે લીધું કે અહીંયા આપ્યું છે કે 50 મિનિટ વહેલો પહોંચે છે. 150 મિનિટે પહોંચ્યો એટલે સમજજો, બહુ મસ્ત દાખલો છે. 150 મિનિટે પહોંચી ગયો, પણ પેલા ફ્રેન્ડ સર્કલે અથવા તો જ્યાં જવાનું હશે એમને કીધું, કહો તું તો બહુ વહેલો આવી ગયો, હજી તો કોઈ આવ્યા નથી, 50 મિનિટ વહેલો છે. એનો અર્થ શું થયો કે 150 મિનિટે પહોંચ્યો, પણ હજી એક્ઝેક્ટલી જે મેઇન ટાઈમ છે એ તો 50 મિનિટ પછીનો છે. તું વહેલો પહોંચી ગયો, તો એનો અર્થ તારે 200 મિનિટે પહોંચવાનું હતું, અથવા તો 200 મિનિટે આ કાર્યક્રમ શરૂ થાય. એટલે આ મેઇન જે સમય પહોંચવાનો છે એ મળ્યો આપણને 200 મિનિટ. ક્લિયર છે? આ મેઇન ટાઈમ. હવે જો એ ક્યારે પહોંચ્યો? 150 મિનિટે. એનો મતલબ 50 મિનિટ વહેલો પહોંચ્યો છે. મેઇન ટાઈમ ફિક્સ કયો છે? 200 મિનિટનો. સમજ્યા? અહીંયા એક સ્ટેપ આપણે પૂરું કર્યું. સેકન્ડ સ્ટેપ પર જાઓ. 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તો નિર્ધારિત સમય કરતાં કેટલો મોડે જવા દો. પહેલાં તો કેટલા ટાઈમમાં પહોંચે છે? 5 કિમી પ્રતિ કલાક. ચલો સેકન્ડ કેસ. જવાનું તો 20 કિમી છે, 5 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે, એટલે 5 ચોક 20, એટલે કે 4 કલાકે પહોંચે. આ ભાઈ 4 કલાકે આવ્યા. 4 કલાક એટલે શું? 6 ચોક 24, 240 મિનિટ થઈ. એનો મતલબ કેટલી થઈ? 240 મિનિટ થઈ. ખરેખર પહોંચવાનું ક્યારે હતું? 200 મિનિટે. સમજી ગયા પ્રશ્નનો આન્સર શું આવે? યસ, 200 મિનિટે પહોંચવાનું હતું. આ ભાઈ 240 મિનિટે પહોંચ્યા. એનો મતલબ કે મોડા છે 40 મિનિટ. જો હજી થોડાક વધારે લેટ થયા હોત તો જમવાનું પૂરું થઈ ગયું હોત. ખાલી ચાંદલો કરીને જ પાછું આવવાનું થાય. બરાબર ને? ઓકે, ચાલો, સરસ મજાનો પ્રશ્ન છે. પણ ક્યારેક થોડુંક એક્સ્ટ્રા વિચારવું પડે. માત્ર સૂત્રો આવડે છે, દાખલા ગણી નાખ્યા, 2-4 જોઈ લીધા, એમ નહીં. વિચાર શક્તિ કેળવવાની છે. અને એ ક્યારે એમને એના એ જ દાખલા ગણવાથી નહીં, પણ ક્યારેક કંઈક નવા પ્રશ્નો પૂછાયા છે અને થોડાક લેતા જાઓ. એસએસસીમાં, બેન્કિંગમાં, રેલવેમાં, આપણા ગુજરાત ગવર્મેન્ટમાં, જ્યાં જ્યાં પૂછાયા છે, તમને એમ લાગે કે યસ થોડુંક કન્ફ્યુઝન થાય છે, એને ગણી જ નાખો. એક વાહન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે. જો 240 મિનિટમાં કેટલું અંતર કાપે? એકદમ નોર્મલ પ્રશ્ન છે. ઓકે, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર 2016માં પૂછ્યો છે કે 40 કિમી પ્રતિ કલાકની એની સ્પીડ છે, 240 મિનિટમાં કેટલું અંતર કાપે? યસ. હવે જુઓ, 1 કલાકે 40 કિમી જાય છે એવું કહી શકાય. મેં તમને પહેલાં જ કહ્યું છે કે આને તોડી જ નાખવાનું. 1 કલાકે 40 કિમી જાય છે એમ કહીએ આપણે, તો 240 મિનિટ. સિમ્પલ વિચારો, 240 મિનિટ એટલે 4 કલાક થાય. 6 ચોક 24, 4 કલાક થાય ને? 240 મિનિટ ભલે કહ્યું, પણ 4 કલાક થાય કે નહીં? જો આ એક્ઝેક્ટલી હમણાં આવી ગયું એ જ વસ્તુ આવી ને, 4 કલાક એટલે 240 મિનિટ. તો આ 4 કલાકમાં, તો અહીંયા કહી શકો તમે 1 કલાકમાં કેટલું? 40 કિમી. 4 કલાકમાં કેટલું થાય? 4 ચોક 16, 160 કિમી. એટલે કે ગણવાનો કે કંઈ લખવાનો દાખલો છે જ નહીં. આ સીધો આન્સર જ આપવાનો છે. બરાબર છે? સિમ્પલ. આને હવે કોઈ એમ કહેતા હોય કે સૂત્ર મૂકીને કરાવો, તો આમાં કંઈ સૂત્ર મૂકવાનું ના હોય. હા, ત્રિરાશિ તમારે મૂકવી હોય તો મૂકીને કરી જુઓ, પણ બધા કેસીસમાં આપણે એક જ પ્રકારે એમ નહીં વર્તવાનું. જ્યાં સીધું ખબર જ છે કે યસ આ બધી બાબતો કેળવવાની છે આપણે, અને પ્રેક્ટિસ કરશો એટલે તમારામાં આવી જ જશે. પણ આ દાખલાઓ ક્યાંય છૂટવા ન જોઈએ એટલી તકેદારી રાખવાની. જીકે કરતાં પણ સહેલો પ્રશ્ન કહેવાય. ચલો, 2 સ્કૂટર સમાન અંતર 60 કિમી પ્રતિ કલાક અને 54 કિમી પ્રતિ કલાકની ઝડપે કાપે છે. લાગેલા સમયનો તફાવત 20 મિનિટ છે. જો અહીંથી ફરી પાછું યાદ કરાવી દીધું મેં કે તમારે આ જોવાનું શબ્દ, સમયનો તફાવત 20 મિનિટનો આપી દીધો, અંતર શોધવાનું, અને તમને એમને મેં ખબર પડી જાય. મેં તમને વારંવાર કીધેલું છે કે સમયનો તફાવત આપ્યો એટલે 100% અંતર જ શોધવાનું આવે, કારણ કે સ્પીડ આપેલી છે. એક જ કામ કરવાનું કાયમ માટે. શું છે? સ્પીડ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે એક, અને બીજી 54 કિમી પ્રતિ કલાકની ઝડપે, કિમી પ્રતિ કલાકની ઝડપે કાપે છે.
ઓકે, ચાલો, અંતર શોધવાનું છે, અહીંથી પણ શોધી શકો, પણ બેટર એ છે કે આપણને ખ્યાલ છે કે ધારો કે અંતર સેમ છે, એક્સ છે. હવે સ્પીડ કેટલી છે? 60 અને 54. ઓછી સ્પીડે વધારે સમય લાગશે. જો આપણે ઇક્વલ ટુ સમય કરવાનો છે, ધ્યાન રાખજો, કેટલો? 20 મિનિટ, અને બધું કિમી પ્રતિ કલાકમાં છે એટલે આપણે ફેરવી જ દઈએ. 20 ભાગ્યા 60 એટલે આ કલાકમાં ફેરવાઈ ગયું. 20 ભાગ્યા 60 કલાક. નથી સ્ટેપ બાય સ્ટેપ બધા નથી કરાવતો હો, તમને ખ્યાલ છે એટલા માટે સરળતાથી સીધું જ લઈ લઉં છું ક્યાં શું થાય છે. આ બધું તમે શીખી ગયા છો યાર એડવાન્સ લેવલમાં. નોર્મલ લેવલમાં પણ એટલું જ શીખ્યા છો. યસ, એટલે થોડોક પ્રયત્ન કરીએ. પૂછાયેલા પ્રશ્નોમાં તો થોડુંક મને એટલા મદદરૂપ થજો કે મારે બધું ન કરવું પડે. ચાલો, હવે સિમ્પલ, મેં તમને એ પણ કહેલું છે કે ક્યારે વધારે ને ક્યારે ઓછું ક્યાં લેવું. ઓટોમેટિક સમજાઈ જાય કે તમારે એક્ઝેક્ટલી વધારે સમય ક્યાં લાગે સ્પીડ ઓછી હોય ત્યારે, અને ઓછો સમય ક્યારે લાગે સ્પીડ વધુ હોય ત્યારે. તો 60 કિમી પ્રતિ કલાકની ગોઠવાઈ ગયું. હવે કદાચ સીધું કરો તો અહીંયા જો 20 તરી 60 એટલે આ 1/3 છે. તમારે એક્સ શોધવાનો છે, 60x - 54x. ચલો હું મૂકું છું. સ્ટેપ મૂકવાની જરૂર નથી યાર, ઘણા બધા તમે કાપી શકો. 60x - 54x ભાગ્યા 54 ગુણ્યા 60 થાય. 54 ગુણ્યા 60 બરાબર 1/3 છે. આ સ્ટેપ તમારે એક્ઝામમાં કાપી નાખવાનું. યસ, કારણ કે જરૂર નથી. 60 54 એટલે 6x રહ્યા, બરાબર. આ બધું સામે જશે. 54 ગુણ્યા 60 ભાગ્યા 3 રહેશે, અને આ 6 પણ અહીંયા જશે. યસ, આ બાજુ ખાલી એક્સ રહેશે. ઘણા બધા સ્ટેપ્સને હું ઉડાડતો જઉં છું. ચાલો, 6 દાન 60, 18 તરી 54 અને 18 દાન 180. આ ઝડપ શોધી, એક્સ એટલે અંતર શોધ્યું તમે કિમીમાં, તો 180 કિમી. સી ઓપ્શન તમારો સાચો જવાબ. ક્લિયર? હજી પણ તમે મારા કરતાં વધારે સ્પીડથી કરી શકો, કારણ કે અહીંથી જ તમને ખબર પડી જાય છે કે શું કરવાનું છે. સીધા આ સ્ટેપ પર આવીને પડી શકો તમે, બરાબર, કંઈ પણ કર્યા વગર. ઓકે, ચાલો. ઘણા બધા સૂત્રો બનાવતા હોય છે, એક્સ વાય, નીચે એક્સ માઇનસ વાય અને મલ્ટીપ્લાય બાય જે ટાઈમ હોય એ કરી અને 20 ગુણ્યા 60 ટાઈમ કરતા હોય. પણ એવી બધી વસ્તુઓ કેટલા સૂત્રો યાદ રાખશો? એનાથી પોસિબલ નથી એક્ઝામ ક્રેક કરવી. એ સૂત્રો તમને, હા, પ્રેક્ટિસ કરે જશો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે મારે અહીંયા લખવાનું છે. બિકોઝ તમને ખબર જ છે કે અહીંયા તમારે એક્સ મલ્ટીપ્લાય વાય લખવાનું છે, અહીંયાનો ડિફરન્સ આવશે ને મલ્ટીપ્લાય બાય ટાઈમ કરવાનું છે. જો તમને જસ્ટ બતાવું, ઘણી વખત તમને આવું બુકમાં લખેલું બતાવશે. શું? તો કે એક્સ ઇન્ટુ વાય ડિવાઇડેડ બાય એક્સ ડિફરન્સ વાય, એટલે હું માઇનસ કરું છું, મલ્ટીપ્લાય બાય ટાઈમ, એવું કર્યું હશે. પણ એક્ઝેક્ટલી આપણે એ તો કર્યું. અહીંયા આ ક્યાંથી આવ્યું એ પદ આપણને ખબર પડી ગઈ. મલ્ટીપ્લાય બાય ટાઈમ જ કર્યો, 20/60 જ કર્યો છે, પણ એને 1/3 ફેરવી નાખ્યો. આ 1/3 સ્ટેપ જ છે. યસ, વસ્તુ એ જ બનવાની છે. પણ આવી રીતે સૂત્રો તમે ગોખે જાશો તો શક્ય નહીં બને એક્ઝામ ક્રેક કરવી, કારણ કે તમારી પાસે અનેક વિષયો છે યાર, એક વિષય નથી. છઠ્ઠો પ્રશ્ન, 7મો. ચાલો. અજય 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે, તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો ફરી પાછું ચૂકી જાય છે, એનો મતલબ બીજા શબ્દોમાં શું તમારે લેવાનો? મોડો પડ્યો. કેટલો? 7 મિનિટ મોડો પડ્યો. જો 6 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તો 8 મિનિટ વહેલો. અહીંયા જો વહેલો આવ્યો, 8 મિનિટ, બરાબર. આ મોડો, આ વહેલો. તરત યાદ આવી ગયું, મોડો વહેલો, 15 મિનિટનો ડિફરન્સ પડી ગયો સમયમાં. યસ, કંઈ જ કહેવાની જરૂર નથી, તરત જ તમારા માઇન્ડમાં આવવું જોઈએ, કારણ કે આપણે એટલી પ્રેક્ટિસ કરી જ છે કે 8 ને 7 15 કરવાના જ છે. આપણે કેમ કરવાના છે તો આકૃતિ દોરીને પણ આપણે સમજાવેલું છે અને દરેક દાખલામાં આ બાબત કરી છે. અહીંયા ડાયરેક્ટ આપણે લઈ લઈએ કે 15 મિનિટનો ડિફરન્સ પડ્યો અહીંયા. ઓકે, સ્પીડ જુઓ, બંને આપેલી જ છે. યસ, તો રેલવે સ્ટેશન પહોંચવા કેટલું અંતર કાપવું પડે? સેમ આ જ પ્રકારે છે. જો તમને ખ્યાલ આવે ને ડાયરેક્ટ મૂકી શકતા હોય તો, ન મૂકી શકતા હોય તો સપોઝ માની લઈએ કે 15 મિનિટનો ડિફરન્સ પડ્યો, અને જો અંતર એક્સ હોય તો એક્સ અંતર
સેમ છે. હવે 7 મિનિટે જાય છે, અરે 7 કિલોમીટર પ્રતિ કલાક લેવાનો. 7 ક્યાં આવ્યું? 5 કિમી અને 6 કિમી. યસ, અહીંયા સમય વધારે લાગશે, અહીંયા ઓછો લાગશે કારણ કે વહેલો પહોંચશે, સ્પીડ વધારે છે. એટલે પહેલાં 5 લઈએ કારણ કે સમય વધારે, માઇનસ x ભાગ્યા 6 બરાબર. જો હવે તમને કેટલાક સ્ટેપ આગળ દાખલામાં ભલે તમે ક્યાંય ન જોયું હોય છતાં પણ એક વખત આગળનો દાખલો ગણ્યો હશે તો આ દાખલામાં તમને તરત જ સ્ટેપમાં ખબર પડવા માંડી હશે. બસ આ જ છે વસ્તુ ગણિતમાં. 15નો ડિફરન્સ છે એટલે 15 મિનિટનો ડિફરન્સ છે એટલે 15 ચોક 60 થાય એટલે હું 1/4 લખી નાખું, કલાકમાં આવી ગયું આ. બરાબર. જો ફરી કોઈને ન ખબર પડી હોય તો 15 મિનિટ હતી અને 60 વડે ભાગ્યું એટલે 15 ચોક 60, 1/4 કલાક આવ્યું. બરાબર છે. ચલો 6x - 5x મને ખબર જ છે કે x જ વધવાનું છે, બરાબર 5 ગુણ્યા 6 અહીંયા જશે અને ભાગ્યા 4. યસ, 2 દુ 4, 2 તરી 6, 5 તરી 15 ભાગ્યા 2. આ x એટલે અંતર આવ્યું, 15 ભાગ્યા 2 એટલે 7.5 કિમી. બરાબર, 15 ભાગ્યા 2 કિમી કારણ કે અંતર જ શોધ્યું તમે. ક્યાં પૂછાયો છે? રેવન્યુ તલાટી 2016માં. મતલબ સ્ટેપ એકદમ નાનું છે, આટલું જ છે. ઓકે, 7.5 કિમી આવડી જશે. કન્ફ્યુઝન બિલકુલ નહીં રહે. જો રહેતું હોય તો હજી આ ચેપ્ટર ફરીથી એડવાન્સ કોર્સમાં આખું જોઈ અને ગણી નાખો. આ ચેપ્ટર ઇઝી છે પરંતુ ટ્રિકી પણ છે. ઘણી બધી વખત શબ્દો ફેરવાય, કિલોમીટર પ્રતિ કલાક, મીટર પ્રતિ સેકન્ડ, આ બધા ફેરફારો થાય તો પણ તમને કન્ફ્યુઝનમાં પાડી શકે એમ છે. પણ એકદમ સરળ પ્રકરણ છે અને લગભગ કોઈ એક્ઝામ એવી નહીં હોય કે સમય, ઝડપ, અંતર. હવે આ સમય, ઝડપ અને અંતર બોલવું એટલે સમજી જવાનું કે આમાં ટ્રેનના પ્રશ્નોનો પણ મહદઅંશે બેઝ આવી ગયો. હોડી અને શું કહે પ્રવાહ એના પણ કન્સેપ્ટ અહીંયા આવી ગયા. આ ચેપ્ટર આવડે તો જ તમને ટ્રેન આવડે, તો જ તમને હોડીના પ્રશ્નો આવડે, અધરવાઇઝ નહીં. એટલે સમય, ઝડપ અને અંતર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ફરીથી જોઈ લેવાનું. એક માર્ક તમારો પાક્કો. આટલામાંથી એક તો પ્રશ્ન પૂછશે ને પૂછશે જ કોઈ પણ પરીક્ષામાં. ચલો, મોહન 10.2 કિમી અંતરને 3 કલાકમાં કાપે છે તો 5 કલાકમાં તે કેટલું અંતર કાપે? એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછી નાખ્યો. આપણે કંઈ કરવાનું છે જ નહીં. કિમી પ્રતિ કલાકની તમારે સ્પીડ શોધવાની છે, એ પણ આપેલી છે. 10.2 કિમી 3 કલાકમાં તો 5 કલાકમાં કેટલું? એટલે હું ત્રિરાશી નથી માંડતો, સીધું જ કરી દઉં ને. એની સ્પીડ કેટલી? 10.2 કિમી પ્રતિ કલાક. કલાક કેટલા આપ્યા છે? 3 કલાકમાં કાપે છે. આ એની સ્પીડ આવી અને એ સ્પીડને હું જો સમય વડે ગુણી દઉં તો અંતર મળે કેટલા? 5 કલાકમાં. ચાલો ડન. 3 વડે ભગાય આને. 3 તરી 9, 3 ચોક 12 ગુણ્યા 5. બરાબર છે. 3.4 ગુણ્યા 5, 3 પચ્યું 15 અને 4 પચ્યું 20. યસ, કોઈને ન ખ્યાલ હોય તો ગુણાકાર કરી દઉં, અથવા તો અધરવાઇઝ તમને મેં કીધેલું જ છે કે આના ગુણ્યા 2 કરો, આના ભાગ્યા 2 કરો, આને ગુણ્યા 2 કરો. જો કદાચ આ તો એવું લાગે તો આ 10 થઈ ગયા, આના ભાગ્યા 2 કરો, 17 દુ 34 થાય, 1.7 આ મનમાં જ કરવાનું છે, ગુણ્યા 10 એટલે તમારા 17 આવ્યા. અધરવાઇઝ તો ખબર જ હોય કે 3 × 15 અને 20, 15 એટલે 20ના 2 આવ્યા એટલે 17 થાય. એટલે તમે જે રીતે કરો એ 17 કિમી તમને મળ્યું. ક્લિયર છે? ચાલો, નોર્મલ પ્રશ્ન હશે આ. PSI મેન્સમાં પણ 2017માં હવે થોડુંક લેવલ આગળ ગયું છે, છતાં પણ એમ તો આપણે માની શકીએ કે કોન્સ્ટેબલમાં પૂછે અથવા તો PSI પ્રિલિમમાં પણ પૂછી શકે અને મેન્સમાંય પૂછે, કંઈ વાંધો નહીં. યસ, પણ મેન્સનું હવે સ્ટ્રક્ચર અલગ છે એટલે આપણે કંઈ જોવાની જરૂર નથી અહીંયા. 9મો પ્રશ્ન જુઓ. એક ટ્રેન 92.4 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તો તે ટ્રેન 10 મિનિટમાં કેટલું અંતર કાપશે? જો અહીંયા ખાલી આ જ ધ્યાન રાખવાનું છે અને બધા જવાબો મીટરમાં આપ્યા છે, કોઈ વાંધો નહીં. 92.4 કિમી પ્રતિ કલાક, 1 કલાકમાં તોડી નાખો સેન્ટેન્સ. 1 કલાકમાં 92.4 કિમી, 10 મિનિટમાં કેટલું? 10 મિનિટમાં કેટલું? બીજી દ્રષ્ટિએ શું કહેવાય? 1 કલાક એટલે 60 મિનિટમાં 92.4 કિમી
તો 10 મિનિટમાં કેટલું? બરાબર ને, કહી શકાય ને. આના કરતાં 92.4 કિમી કરતાં તો ઓછું જ આવવાનું છે. હવે તમે જસ્ટ વિચારો કે આ બધા જવાબો ઓછા જ છે, કારણ કે અહીંયા તમે કિમીમાં ફેરવો તો 14.700 કિમી થાય, 15.200 કિમી થાય, 15.400 કિમી થાય, 14.500 કિમી થાય. કિમી બોલું છું. એટલે આ બધા કરતાં જવાબ ઓછા છે, એટલે આપણે ઓપ્શનથી ડાયરેક્ટ કંઈ કરવાનું નથી, પણ સિમ્પલ હવે વિચારો કે 92.4 કિમી પ્રતિ કલાક, એનો અર્થ એવો થયો, અને આપણે શોધવાનું અંતર છે. અંતર 92.4 કિમી કલાક એટલે કે 60 મિનિટમાં. જો કોઈ ત્રિરાશિથી કહેતું હોય તો હું ડાયરેક્ટ આમ તો કરવા જતો હતો, પણ ઊંધું પણ લખી દઉં. 60 મિનિટમાં 92.4 કિમી એટલે આનાથી શું, એક પેલો ત્રિરાશિનો કન્સેપ્ટ પણ તમારો કોઈ કરતું હોય તો આવી જાય. તો 10 મિનિટમાં કેટલા કિમી જાય? બરાબર, આટલું શોધવાનું છે. શું કરશો? 92.4 કિમી 10 મિનિટમાં ઓછું જ જશે, તો કે 10/60. સીધે સીધું જ અહીંયા ખબર જ છે તમને, 10 6 60, 6 વડે ભાગી નાખો. યસ, 60 10 મિનિટમાં 6 વડે ભાગો, 6, અને આ બધું જે આવશે ને એ આપણે કિમીમાં ફાઇન્ડ કરીએ છીએ. હા, એટલે ધ્યાન રાખજો. એટલે હું ફેરવતો નથી. 6 એકા 6, 3 વધશે, 6 5 30, 6 ચોક 24, 15.4 કિમી. આ 15.4 કિમી મળ્યું, એને મીટરમાં ફેરવો એટલે 15400 મીટર આવે. બરાબર છે? કેમ? 15.4 ગુણ્યા કિમીને મીટરમાં ફેરવવું હોય તો 1000 વડે ગુણવા પડે. તો 1000 વડે ગુણો એટલે આ પોઈન્ટ અહીંથી 3 આંકડા પાછો ખસશે, એટલે 3 આંકડા પાછો ખસવા માટે મારે 15400 કરવા પડે, કારણ કે પોઈન્ટ અહીંયા છે. ક્લિયર? 15400 મીટર. ઇઝી છે પ્રશ્ન, એકદમ ઇઝી જ છે. 600 નહીં, 10મો પ્રશ્ન. 600 મીટર લાંબી શેરીને પસાર કરવા માટે રમેશને 5 મિનિટ લાગે છે. એની ઝડપ કેટલી? યાર, 600 મીટર આપ્યું છે, 5 મિનિટ લાગે છે. મીટર અને મિનિટમાં આપ્યું છે, ધ્યાન રાખજો. જવાબ બધા કિમી પ્રતિ કલાકમાં છે. સ્પીડ મળશે, પણ ધ્યાન રાખજો, મીટર પ્રતિ સેકન્ડ નથી આપ્યું, મિનિટ આપ્યું છે. એટલે પેલું 18/5 સીધું નહીં કરી નાખવાનું. કેમ? તો કે મીટર પ્રતિ સેકન્ડને કિમી પ્રતિ કલાકમાં ફેરવવાનો એકમ છે 18/5. આ તો તમને મિનિટમાં આપ્યું છે, સેકન્ડમાં નથી આપ્યું. હા, સેકન્ડમાં ફેરવી નાખશો તો ચાલશે. અધરવાઇઝ જો અહીંયા તમારી સ્પીડ શોધવી હોય તો શું આવે? સીધું જ આપણે લઈએ. આ 600 મીટર છે, શેમાં ફેરવવાના છે? અરે સોરી, ટાઈમ શું આપ્યો છે? 5 મિનિટનો. 600/5, 600 મીટર 5 મિનિટમાં છે. હવે સિમ્પલ વિચારો કે મીટરને તમારે ફેરવવા હોય કિમીમાં તો 1000 વડે ભાગી દીધા, તો કિમીમાં ફેરવાઈ ગયા. મિનિટને ફેરવવા છે કલાકમાં તો 60 વડે ભાગી દીધા, તો આવી ગયું. ઘણું બધું કામ સોલ્વ થઈ ગયું. યસ, મેક્સિમમ કામ અહીંયા સોલ્વ થઈ ગયું. હવે 1 2 3 આ 1000 જતા રહ્યા. રહ્યું શું? છાયો 36/5. પણ આ બધું શેમાં આવશે? કિમી પ્રતિ કલાકમાં. 36 ને 5 વડે ભાગો, 5 6 30, અરે 5 સીત્યું 35, 7.2. ક્લિયર છે? 35, 1 વધશે 10 વધશે, 7 અરે 5 દુ 10, પતી ગયું. 7 લખી તો નાખું ને અહીંયા, કિમી પ્રતિ કલાક. ક્લિયર છે? યસ. કેટલીક વાર આમ મેં એટલા માટે ડાયરેક્ટ કરી નાખ્યું, કારણ કે 5 સીત્યું 35 થાય. હવે 7 વાળો એક જ ઓપ્શન છે, તો આગળ ગણવાની કોઈ જરૂરત નથી, એ શક્ય જ નથી આવે બીજા કોઈ ઓપ્શન. એટલે 7.2 કિમી પ્રતિ કલાક. આગળ કોઈ ગણતરી કરવાની જરૂર નથી. ક્લિયર છે? આ એકદમ ઇઝી પ્રશ્ન છે. આ પણ PSI મેન્સ GSમાં 2017માં પૂછ્યો છે. સરસ. લો 11મો પ્રશ્ન. શીલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે. શીલા છે 2 મિનિટમાં, ધ્યાન રાખજો, 90 મીટર ચાલે છે. ધેટ ઇઝ અગેન 90 મીટર અને 2 મિનિટ આપી છે, મીટર પ્રતિ સેકન્ડ નથી. 225 મીટર ચાલવા તેને કેટલી મિનિટ લાગશે?
225 મીટર ચાલવાનું છે. ચાલો કોઈ વાંધો નહીં, 90 મીટર ચાલે અને આપણે શોધવાનું શું છે? સમય શોધવાનો છે. 90 મીટર ડાયરેક્ટ મૂકવાનો પ્રયત્ન કરું ને, 90 મીટર ચાલે છે 2 મિનિટમાં. મિનિટમાં જ જવાબ આવશે એટલે કોઈ ફેરવવાની જરૂર નથી. 2 મિનિટમાં. અને 225 મીટર ચાલવાનું છે. સપોઝ x મિનિટ લાગે છે. કામ પૂરું. હવે જस्ट જુઓ, x શોધવાનો છે તમારે. 225 ગુણ્યા 2 ભાગ્યા 90. 9 વડે 225 ને ભાગી શકાય. 5 ને 2 7 ને 2 9 થાય છે એટલે ચાલો 9 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 9 દુ 18, 9 દુ 18 અને 4 9 25 45, 25 નવા 225 થાય. થઈ ગયું. 25 દુ 50 અને ભાગ્યા 10 તો છે જ. 25 દુ 50 ભાગ્યા 10 એટલે 5. શું શોધ્યું આપણે? મિનિટ. આન્સર 2 મિનિટમાં 90 મીટર ચાલે તો 225 મીટર ચાલવા તેને કેટલી મિનિટ લાગે? જો આપણને કદાચ ખ્યાલ હોય ને તોય ડાયરેક્ટ આપણે શોધી શકીએ, કારણ કે 90 મીટર છે અને પેલી બાજુ 225 મીટર છે. થોડોક અંદાજ આપણને ઘણી વખત ભૂલ થાય, પણ આ 25 ગણા પણ મતલબ કે ભાગ્યા 10 છે એટલે થોડી ગણતરીમાં કાળજી રાખવાની. 25 ગણા થયા ખરા પણ એક્ઝેક્ટલી 0 પડ્યો છે. આપણે 9ના 25 ગણા છે. બરાબર છે ને? યસ. ચાલો, અથવા તમે ત્રિરાશી માંડીને પણ કરી જોજો કે આટલા એ આટલા તો આટલા એ કેટલા. હા, તો મેં તમને ડાયરેક્ટ આ સ્ટેપ મુકાવ્યું. અધરવાઇઝ એ સ્ટેપ ના ફાવે તો ત્રિરાશી માંડજો. તમે થોડો પ્રયત્ન કરજો, આ રીતે પણ પ્રયત્ન કરજો. કેવી રીતે થયું આ? એક કાર 1 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે. મ્યુનિસિપલ ચીફ ઓફિસર 2017માં. સેકન્ડ અને મીટર આપ્યું, દેટ ઇઝ મીટર પર સેકન્ડ છે એટલે આપણે કંઈ ચિંતા છે નહીં. મીટર પર સેકન્ડ ને કિમી પ્રતિ કલાકમાં બદલી શકીએ. 1 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકના. અરે યાર, સિમ્પલ. એક્ઝેક્ટલી એને કિમી પ્રતિ કલાકમાં જ ફેરવવાનું છે. 10 મીટર પ્રતિ સેકન્ડ છે. 10 મીટર પ્રતિ સેકન્ડ છે એવું કહી શકાય ને, કારણ કે 1 જ સેકન્ડમાં. તો હવે એને કિમી પ્રતિ કલાકમાં જ ફેરવવાનું છે. આપણે કંઈ જ કરવાનું નથી. 18/5 વડે ગુણવાનું છે. આ 5 દુ 10 થઈ અને 18 દુ 36 કિમી પ્રતિ કલાકની ઝડપ થઈ. સોરી, કશું છે જ નહીં દાખલામાં. યસ, તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકના દરે શું હોય એટલે અહીંયા કદાચ લખવાનું રહી ગયું છે ભૂલથી. આ કિમી પ્રતિ કલાક ઓપ્શન્સમાં સમજી લેજો. બરાબર? કેટલી આવી? 36 કિમી પ્રતિ કલાક. જો કે અહીંયા કંઈ પણ લખવાની જરૂર નથી, ખાલી આંકડો આપે તો પણ ચાલે, કારણ કે અહીંયા આપી જ દીધું છે ઓલરેડી કિલોમીટર પ્રતિ કલાકના દરે શું ઝડપ હોય. આવા સહેલા પ્રશ્નો ક્યાંક મૂકી દેતા હોય તો મજા આવે આપણને. બે ઘડી ખુશ થઈ જાય. પછી ઘરે આવીને જો છોડીને આવ્યા હોય તો ઘરે આવીને એમ થાય કે યાર જીકે કરતાં જીકેમાં મથવા રહ્યો, ઓપ્શન્સવાળા પ્રશ્નોમાં 1 2 સ્ટેટમેન્ટવાળામાં એના કરતાં તા કરી નાખ્યો હોય તો સારું. હવે તો સાવ નોર્મલ ક્લાસ 3માં પણ એવા પ્રશ્ન. 13મો પ્રશ્ન. એક સાયકલ સવાર પોતાની સામાન્ય ઝડપમાં 2 કિમી પ્રતિ કલાકનો વધારો કરે છે તો નિર્ધારિત સ્થળે પહોંચવામાં 2 કલાક ઓછો સમય લાગે છે. જોજો સ્પીડમાં કેટલો ફેરફાર કરે છે કે 2 કિમી પ્રતિ કલાકની સ્પીડમાં વધારો કરે છે. તો એને સ્થળે પહોંચવામાં 2 કલાક ઓછો સમય લાગે છે. જો નિર્ધારિત સ્થળ 35 કિલોમીટર દૂર હોય તો સાયકલ સવારની સામાન્ય ઝડપ શોધો. સામાન્ય ઝડપ એનો મિનિંગ શું થયો કે એની ઓરિજિનલ ઝડપ કેટલી હતી એમ શોધવાનું છે આપણે, કે એની જે ઓરિજિનલ ઝડપ હશે. હવે જો એનાથી એ 2 કિમી પ્રતિ કલાકનો વધારો કરશે, એની સ્પીડમાં 2 કિમી પ્રતિ કલાકનો વધારો કરશે તો 2 કલાક ઓછા લાગશે. ખરેખર આ દાખલો ક્લર્ક કમ ટાઈપિસ્ટ 2017માં પૂછાડો. ઓપ્શન પરથી એકદમ સરળ છે. એણે શું પૂછ્યું છે? સામાન્ય ઝડપ, એની નોર્મલ ઝડપ, જે શરૂઆતની ઝડપ, જો બીજા શબ્દોમાં એ પણ કહી શકાય, આવું પણ પૂછી શકે. તો એમની
શરૂઆતની ઝડપ શું હશે એવું પણ પૂછી શકે. તો શરૂઆતની ઝડપ માની લો કે ઓપ્શન પરથી લઈએ તો પહેલો ઓપ્શન લઈએ 5 કિમી પ્રતિ કલાકની છે. અહીંયા જ ગણી નાખું છું. જવાનું કેટલું? 35 કિલોમીટર. 35 કિમી જવાનું હોય, એને 35 કિમી જવાનું હોય, સ્પીડ 5 કિમી પ્રતિ કલાકની હોય તો 5 × 35 7 કલાક લાગે. ચલો, આ નોર્મલ ઝડપે 7 કલાક લાગે. હવે શું કરે છે તો કે 2 કિમી પ્રતિ કલાકનો વધારો કરે તો 5ના બદલે હવે કેટલું થાય? 7 કિમી પ્રતિ કલાક. બરાબર, 2 કિમીનો વધારો કરશે તો અહીંયા શું થશે? 7 કિમી પ્રતિ કલાકની ઝડપ થશે. તો એનો અર્થ કે 35 કિમી જવાનું છે, 7 કિમી પ્રતિ કલાકની ઝડપ છે તો 5 કલાક લાગે. પહેલા ઓપ્શનથી આપણું સેટિસ્ફાય થાય છે તો કે 2 કલાક ઓછો સમય લાગે છે. હા, લાગે છે. જુઓ, 2 કલાક ઓછો થઈ ગયો સમય, તો પહેલા ઓપ્શનથી આન્સર આવી ગયો. બીજાને ચેક કરો, કદાચ આ 5 આડો અવડો હોય તો એ પ્રમાણે ચેક કરવાનો, પણ નોર્મલી આ પ્રશ્ન ઇઝીલી એક્સ ધાર્યા વગર પણ ડાયરેક્ટ આપણને મળે છે ઓપ્શન પરથી. પહેલા ઓપ્શન જ સેટ થઈ ગયું, સાચો. બીજા ઓપ્શનથી તમે ચેક કરશો તો નહીં થાય. જનરલી 7 ગણીને હું તમને બતાવી જોઉં. ગણીને એટલે તમને કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો જનરલી માની લો કે શરૂઆતની ઝડપ 7 હોય તો 35 ભાગ્યા 7ની સ્પીડ કરીએ તો 5 કલાક લાગે. યસ. હવે 2 કિમી પ્રતિ કલાકનો વધારો કરીએ તો 35 કિલોમીટર, 7 ને 2 9 જાય તો અહીંયા 3 કલાક જવાબ આવવો જોઈએ. કેમ તો કે 2 કલાક ઓછા લાગે છે તો આવે છે 9 તરી 27 થાય, મતલબ કે આ ઓપ્શન સાચો નથી. યસ. એ રીતે આને ચેક કરો કે 35 ભાગ્યા 2 કરો તો 17 દુ 34 એટલે 17.5 કલાક લાગે. હવે બીજો જે જવાબ જો ઝડપ વધારીએ તો 2 કલાક ઓછા એટલે 15.5 કલાક આવવો જોઈએ. ક્યારે? તો કે 35 ભાગ્યા 2 કલાક તમે શું કરો છો? 2 કિમી પ્રતિ કલાકનો વધારો કરો છો એટલે 2ના બદલે 4ની સ્પીડ કરો છો તો આવે ક્યારે? 35ને 4 વડે ભાગો તો 15.5 ના આવે. યસ. તો કે આ ઓપ્શન પણ નથી, એક પણ નહીં એવું તો આપણે લખતા નથી. પણ જનરલી એટલા માટે મેં તમને કેલ્ક્યુલેશન કરાવ્યું કે કદાચ આ 3જા નંબરે હોય અથવા 4થા નંબરે જવાબ આપેલો હોય તો પણ ફટાફટ તમારા ઓપ્શન્સને ચેક કરે જાઓ એટલે ઇઝીલી પ્રશ્ન બનતો જાય. ચાલો, દેટ ઇઝ ઓપ્શન પરથી શોધવો પડે તો ઇઝી પડે. 14મો પ્રશ્ન બહુ જ મોટો લાગે છે આપણને પણ એકદમ સરળ છે. પણ હા, આ વિડીયોમાં હું નહીં ચલાવું. કેમ તો કે એ જ લઈશ હું નેક્સ્ટ વિડીયોમાં. હા, પ્રેક્ટિસ કરી જુઓ જાતે. ઘણી વખત એવા પણ પ્રશ્નો હોય છે, કારણ કે હવે આપણે લેવલ પણ ચેન્જ કરીશું નેક્સ્ટ વિડીયોમાં. ઘણી વખત એવા પ્રશ્નો હોય છે કે જે તમને પ્રમાણમાં મોટા લાગે પરંતુ હોય કંઈ નહીં ગણતરી. એવો જ આ પ્રશ્ન છે, પરંતુ થોડોક અલગ પ્રકારનો છે. જનરલ સીધું નથી પૂછ્યું. રાહુલ શહેર A થી B તરફ મુસાફરી 6:50 AM એટલે સવારના 6:50 કરે છે. 2 શહેર વચ્ચેનું કુલ અંતર આપી દીધું છે, 340 કિમી છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે. 2 કલાક અને 12 મિનિટમાં પૂરું કરે છે. રસ્તા પર હોટલ આવે છે, ચા પાણી કરે છે, 30 મિનિટ ત્યાં બગાડે છે અથવા તો આરામ કરે છે. યસ. બાકીનું અંતર 80 કિમી, હવે સ્પીડ ઘટાડી દીધી છે, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પૂરું કરે છે. તો રાહુલ શહેર B ક્યારે પહોંચશે એટલે કે સમય શોધવાનો છે. સવારે 6:50 નીકળ્યો તો એક્ઝેક્ટ કેટલા સમય પછી કેટલા વાગે પહોંચશે એ આપણે નક્કી કરવાનું છે. તો પ્રશ્ન પ્રમાણમાં સહેલો છે પરંતુ થોડોક અલગ પ્રકારનો છે. તો આ પ્રકારના અને હાયર લેવલના બીજા પણ પ્રશ્નો આપણે જોવાના છે, પણ જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક. બાય બાય.